हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સંક્રાંતિ ધાતુ તત્વોનો ચુંબકીય ગુણધર્મ ભણ્યા હતા। આજના વિડિયો લેક્ચરમાં આપણે એ ચુંબકીય ગુણધર્મ પરથી દાખલા અને કારણો ભણીશું જે ચોપડીમાં આપેલા હોતા નથી। મિત્રો, મેં પેમ્ફલેટમાં પણ ચોપડીની જેમ માત્ર થિયરી આપેલી છે, તો બધા મારા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે આ દાખલા કે કારણો હું જે પણ ચલાવું આજના વિડિયો લેક્ચરમાં એ લખતા રહેજો। ચલો પહેલા દાખલા આપણે શરૂ કરીએ। હું દરેક પ્રકારનો દાખલા કે કારણ જે છે બધા એક એક સોલ્વ કરાવતો જઈશ। આ રીતે રકમ બદલે ને તો આયન અથવા તત્વ બદલાઈ જાય, તો ઇલેક્ટ્રોન રચના આવડતું હશે તો બધું આવડશે। ચલો દાખલા તરીકે પહેલો દાખલો CO +3 આપણને રકમમાં આયન આપ્યો છે CO+3 અથવા તો CO+2। બોર્ડમાં પૂછાયેલો દાખલો ગણાવો। CO+2 ની ચુંબકીય ચાક માત્રા ગણો। ચુંબકીય ચાક માત્રા ગણો એવું પણ કહેશે અથવા ભ્રમણ માત્ર ચાક માત્રા ગણો એવું પણ કહેશે। તો તમારે સૌથી પહેલા જે પણ આયન આપેલો હોય એની ઇલેક્ટ્રોન રચના લખવાની। ચલો પહેલા કોબાલ્ટ, આપણે 21 થી 30 તત્વોને આ રીતે મોઢે કરતા શીખવાડ્યા। સાયન્સ ટીચર વિક્રમ ફેકોની કુંજ। તો સાયન્સ ટીચર વિક્રમ ફેકો પરમાણુ ક્રમાંક કયો આવશે? 27। તો પહેલા માત્ર કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27 ની ઇલેક્ટ્રોન રચના લખીએ। હુન્ડના નિયમ મુજબ લખવાનું। તો આર્ગોન કમ્પ્લીટ, પછી આવશે 4s2 આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3d7 આવશે। સાયન્સ ટીચર વિક્રમ ફેકો ની કુંજ 27મો નંબર આવે એટલે 3d7 આવે। 7 આવે તો એમાં 7 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દઈએ। 1 2 3 4 5 6 અને 7 થયા। ચલો હવે આપણે CO+2 જે છે CO+2 માં તેને 2 ઇલેક્ટ્રોન ગુમાવે, તો આપણે CO+2 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાનું। પહેલા ક્યાંથી દૂર થાય? 4s માંથી, પછી જરૂર પડે 3d માંથી દૂર થાય, આમાં 4s માંથી દૂર થશે। તો હવે તમે જો એમાં d કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 1 2 અને 3। તો અહીંયા લખવાનું માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n બરાબર 3 છે। હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે તો માટે એની ચુંબકીય ચાક માત્રા અથવા ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા શોધવું કે તો આપણે થિયરીમાં એનું સૂત્ર ભણી ગયા છે। μ બરાબર √n કૌંસમાં n+2 એનો એકમ આવશે બોર મેગ્નેટ્રોન। જવાબની પાછળ બોર મેગ્નેટ્રોન લખવાના આવશે। ચલો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 3 છે, તો μ બરાબર અંદર કિંમત મૂકીએ તો 3 કૌંસમાં 3 + 2, તો માટે μ બરાબર √3 ને 2 5, 5 તારી 15। તો કેલ્સીમાં તમારે 15 નું તમે વર્ગમૂળ કાઢશો તો તમને 3.87 નિયર બાય મળશે। જવાબની પાછળ એકમ કયો આવશે? બોર મેગ્નેટ્રોન।
તો આ રીતે તમને કોઈ પણ સંક્રાંતિ ધાતુનો પરમાણુ આપેલો હોય કે આયન આપ્યો હોય તો એની ભ્રમણ માત્રા ચાક માત્રા અથવા તો ચુંબકીય ચાક માત્રા આપણે આ રીતે ગણવાનું. સિમ્પલ જ છે. ઇલેક્ટ્રોન રચના ઊંડના નિયમ મુજબ લખવાની, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની, પછી મ્યુ ની સૂત્રની અંદર કિંમત જ લખવાની છે. તો મિત્રો આના પરથી તમારે ચુંબકીય ગુણધર્મની ચોપડીમાં થિયરી પૂરી થાય એટલે એક કોયડો આપ્યો છે અને એક લખાણ સંબંધી પ્રશ્ન આપ્યો છે, સેમ ટુ સેમ આની જેવો છે. તો એ બંને દાખલા જે છે તમારે જાતે સોલ્વ કરવા. ના આવડે તો તમારે મને પૂછી લેવાનું. આ પહેલા પ્રકારનો દાખલો થયો કે જેમાં આયન આપ્યો હોય એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જાણતા હોય તો મ્યુ શોધ્યો. હવે ઉલટો દાખલો પૂછાય. હવે આપણને રકમમાં મ્યુ આપ્યો હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની, તે આયન નક્કી કરવાનો અને તેનું ઇલેક્ટ્રોન બંધારણ પણ નક્કી કરવાનું. ઇલેક્ટ્રોન બંધારણ એટલે ઇલેક્ટ્રોન રચના. જેમ કે બીજો દાખલો એ ગણીએ આપણે, ઊંધો દાખલો આના કરતા. વેરી 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 મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ દાખલો છે. લોખંડના એક આયન, આપણને તત્વ ખબર છે લોખંડ, પણ લોખંડનો એક આયન કીધો છે તો એ કયો આયન છે આપણે જાણતા નથી. લોખંડના એક આયન ની ચુંબકીય ચાક માત્રા આપણે કઈ જાણતા હોઈએ છે? ધરાભ્રમણ ગતિના લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા છે અહીંયા, એટલે એને ભ્રમણ માત્ર ચાક માત્રા પણ કહેવાય. એટલે લોખંડના એક આયનની ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા. મિત્રો ચોપડામાં લખતા રહેજો, ચોપડીમાં આપેલા નથી. 5.92 બોર મેગ્નેટોન છે. તો તે આયનનું ઇલેક્ટ્રોન બંધારણ નક્કી કરો. ઇલેક્ટ્રોન બંધારણ નક્કી કરો એટલે એનો મતલબ કે આ રીતે ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની. તો એના માટે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n શોધવી પડે. એટલે આમાં મ્યુ આપ્યો છે, પહેલા n શોધીએ. ઊંધો દાખલો ગણવાનો છે. ચલો પહેલા તો સૂત્ર આપણે મૂકીએ. ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર અંડરરૂટ n કૌંસમાં n પ્લસ 2. ચલો મ્યુ નું મૂલ્ય આપ્યું છે 5.92 બરાબર અંડરરૂટ. હવે આ n શોધવો છે, n ને અંદર ગુણી નાખું તો n² પ્લસ 2n થાય. વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ, એટલે n² પ્લસ 2n બરાબર 5.92 નો સ્ક્વેર કરવાનો. માટે n² પ્લસ 2n બરાબર કેલ્સીમાં જો તમે 5.92 નો સ્ક્વેર કરશો તો તમારે જવાબ આવશે 35.04 આવશે. પોઈન્ટમાં જવાબ આવશે એટલે નિયર બાય કેટલા લખાય? 35. આપણે રાઉન્ડ ફિગરમાં ફેરવી દેવાના. નિયર બાય કેટલા લખાશે? 35. 35 પ્લસ છે, સામે જાય તો માઇનસ, એટલે n² પ્લસ 2n માઇનસ 35 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ આવી ગયું. હવે મારે n ની કિંમત શોધવી હોય તો અવયવ પાડવાના. મેથ્સ બધાને આવડતું હોય. 35 ના એવા બે ભાગ પાડવાના કે જેથી કરીને એની બાદબાકી 2 આવે. તો 7 પંચા 35 અને 7 માંથી 5 જાય તો 2 થઈ જાય. તો જો આને આપણે અવયવો પાડીએ તો n પ્લસ 7 પેલો અવયવ ગુણ્યા બીજો અવયવ n માઇનસ 5, એટલે 7 પંચા 35 થઈ જશે અને 7 માંથી 5 જાય તો પ્લસ 2 પણ આવી જશે, બરાબર 0 થાય. તો આના ઉપરથી તમે મેથ્સમાં ભણ્યા છો કે માટે n પ્લસ 7 બરાબર 0 અથવા
n-5 બરાબર 0 થાય. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો માટે n બરાબર -7 થાય અથવા n બરાબર +5 થાય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કીધું ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુમાં વધુ 5 હોય, અને બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઋણ ન જ હોય ને, એટલે અહીંયા n બરાબર 7 જે છે એ જવાબ શક્ય નથી. જે શક્ય નથી તો n નો કયો જવાબ શક્ય થયો? n બરાબર 5. n બરાબર 5 છે તો માટે આપણને જે લોખંડનો આયન આપેલો છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવી જોઈએ? 5. તો હવે મારે એ આયનનું બંધારણ, ઇલેક્ટ્રોન બંધારણ લખવું છે, તો પહેલા તો લોખંડની ઇલેક્ટ્રોન રચના પહેલા લખી નાખો, પછી એ આયન કયો છે ને ખ્યાલ આવી જશે. લોખંડનો પરમાણુ ક્રમાંક 26 જો ગણો સાયન્સ ટીચર વિક્રમફે 26 નંબર આવશે. તો આર્ગોન કમ્પ્લીટ થશે, 4s2 થાય એટલે 18 ને આ બે 20 અને 3d6 થાય એટલે હુન્ડના નિયમ મુજબ આ 3d કક્ષકમાં 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન ગોઠવી દો. આ Fe ની ઇલેક્ટ્રોન રચના થઈ. પણ આપણે એવો આયન જોઈએ છે કે જેમાં અયુગ્મિત ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 5. તો મોટા ભાગના શું કરે કે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 લાવવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Fe+ આવશે. કે ખોટું. કેમ Fe+ ના હોય? આમાં કુલ 6 ઇલેક્ટ્રોન હતા. વિચારજો, આપણે એવું કહ્યું છે કે ધન આયન બને ત્યારે પહેલા ઇલેક્ટ્રોન 4s માંથી દૂર થાય, પછી 3d માંથી દૂર થાય. તો મારે 3d માં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન લાવવા હોય તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરવો પડે, પણ આ ઇલેક્ટ્રોન દૂર થાય પહેલા 2 દૂર થઈ ચૂક્યા હોય. આ 2 દૂર થાય પછી આ એક દૂર થયો હોય, તો જ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 5. એટલે કેટલા દૂર કરવા પડે? 3. તો માટે તે આયન કયો હોય? Fe+3 હોય અને આ એનું ઇલેક્ટ્રોન બંધારણ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. એટલે આ બે પ્રકારના દાખલા પૂછાય. તમને આયન આપ્યો હોય મ્યુ શોધો, મ્યુ આપ્યું હોય તો એ આયન શોધો. આપણે ચુંબકીય ગુણધર્મની થિયરી પછી જે કોયડો અને લખાણ સંબંધી પ્રશ્ન આપ્યા છે એ બંને દાખલા તમારે જાતે કરવાના છે. ના ફાવે તો મને પૂછી લેવાનું. ચલો હવે આપણે કારણો સોલ્વ કરીશું, કારણો જોઈશું. મિત્રો દાખલા અને કારણો જે છે લખતા રહેજો, બહુ જ કામમાં આવશે, પરીક્ષામાં પૂછાશે. તો જેમ કે હું બોર્ડમાં પૂછાયેલા કેટલાક કારણ લઉં તો CrCl3 અનુચુંબકીય છે જ્યારે CrCl6 પ્રતિચુંબકીય છે. કારણ આપો. પહેલું કારણ CrCl3 આ સંયોજન આપ્યું છે, અનુચુંબકીય છે. જ્યારે CrCl6 પ્રતિચુંબકીય છે. કારણ આપો. પ્રતિચુંબકીય છે, કારણ આપો. તો જો પહેલું કારણ જે છે હું સમજાવી દઉં, પછી હું મૌખિક મુદ્દા બોલું એમ તમે ચોપડામાં લખતા રહેજો. એટલે આ ટાઈપના કારણના મુદ્દા, એક કારણના મુદ્દા લખી નાખો, પછી આની જેવા જ બીજા કારણ આવે તો માત્ર આયન બદલાશે, ઇલેક્ટ્રોન રચના બદલાશે, ફોર્મેટ મુદ્દાની એની એ જ રહેશે. એટલે પહેલા કારણની અંદર હું સમજાવી દીધા પછી મુદ્દા બોલું તો ચોપડામાં લખતા રહેજો. ચલો સૌથી પહેલા તો CrCl3 છે, સોરી
CrCl3 માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? આયનીકરણ કરો તો Cr+3 અને 3Cl-. એટલે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +3 થશે, જેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. તો આપણે Cr+3 ની ઇલેક્ટ્રોન રચના લખી. પહેલા Cr ની લખીએ. આપણે ઊંડના નિયમ મુજબ જ લખવાની આ બધા કારણો દાખલામાં બધામાં. આર્ગોન કમ્પ્લીટ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ હોય એમાં 4s1 આવે અને 3d5 આવે. ઇલેક્ટ્રોન રચનાઓ આવડવી જોઈએ. 3d5 1 2 3 4 અને 5. Cr+3 છે તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના. પેલા 4s માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે અને પછી 3d માંથી 2 દૂર થશે. તો એ માટે એની 3d કક્ષકમાં શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી વિચારજો, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. તે આયન અનુચુંબકીય ગુણધર્મ ધરાવે તો તેમાંથી બનતું સંયોજન પણ કેવું હોય? અનુચુંબકીય. મુદ્દા હું પછી બોલું છું, પહેલા સમજાવી દઉં. ટૂંકમાં તમને સંયોજન આપીને એમાં ધનાયનની ઓક્સિડેશન અવસ્થા નક્કી કરી એની ઇલેક્ટ્રોન રચના લખવાની. એમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય હોય અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય હોય. જેમ કે બીજો મુદ્દો CrCl6 માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +6 છે. ચલો +6 છે તો આપણે તેની ઇલેક્ટ્રોન રચના લખીએ +6 ની. તેમાં આર્ગોન કમ્પ્લીટ આવશે. 4s 0 થઈ જશે 6 ઇલેક્ટ્રોન દૂર કરશો તો, અને 3d પણ 0 થઈ જશે. એટલે ઘણા જવાબમાં એવું લખે કે એક પણ ઇલેક્ટ્રોન નથી માટે એક પણ ઇલેક્ટ્રોન નથી નહીં, 18 છે. પણ આ કમ્પ્લીટ વાળામાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, આમ જોડકામાં હોય. એટલે આ ક્રોમિયમ +6 માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી, ચલો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો માટે Cr+6 જે છે એ પ્રતિચુંબકીય થાય. Cr+6 પ્રતિચુંબકીય થાય તો તેનું સંયોજન કેવું થાય? પ્રતિચુંબકીય. તો પહેલો મુદ્દો પહેલા સંયોજનો પરથી, બીજો મુદ્દો બીજા સંયોજનો પરથી. મુદ્દા બોલી જાઉં છું, લખતા રહેજો. હું એકદમ ધીમે ધીમે બોલું છું. પછી આ જ ટાઈપના મુદ્દા તમારે બીજા કારણોમાં પણ જાતે બનાવવાના આવશે. પહેલો મુદ્દો CrCl3 માં Cr ની ઓક્સિડેશન અવસ્થા +3 છે, જેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. પછી નીચે આ ઇલેક્ટ્રોન રચના લખવાની. હજી મુદ્દો શરૂ છે. પછી ઇલેક્ટ્રોન રચનાની નીચે લખવાનું કે અહીં Cr+3 માં 3d કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી CrCl3 અનુચુંબકીય છે. બીજો મુદ્દો આનો બોલું છું. CrCl6 માં Cr ની ઓક્સિડેશન અવસ્થા +6 છે, જેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. પછી ઇલેક્ટ્રોન રચના લખવાની અને આ ઇલેક્ટ્રોન રચનાની નીચે લખવાનું. અહીં Cr+6 માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી CrCl6 પ્રતિચુંબકીય છે. આ રીતે જવાબમાં મુદ્દા બનાવવાના જાતે. પરીક્ષામાં મારી જેમ ટૂંકમાં લખશો તો પૂરા માર્ક્સ નહીં મળે. આખા મુદ્દા બનાવવાના હું બોલ્યો એ રીતે ચોપડામાં લખતા રહેજો. ચલો હવે આ જ રીતે બીજું કારણ બનાવ્યું. ક્યુપ્રસ ક્લોરાઇડ પ્રતિચુંબકીય. બીજું કારણ આપણે બનાવીએ.
પેલા તો ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ આવે ને એટલે Cu+1 હોય એમાં, અને ક્યુપ્રિક આવે ને તો એમાં Cu+2 હોય. એટલે કદાચ પરીક્ષામાંનું નામ આપ્યું તો અણુસૂત્ર આવડવું જોઈએ, CuCl. તો ક્યુપ્રસ ક્લોરાઇડ પ્રતિચુંબકીય છે. CuCl પણ લખાય, અથવા ક્યુપ્રસ ક્લોરાઇડના આ જે અણુ હોય CuCl એ હંમેશા બબે અણુના જોડકામાં હોય, બબે અણુ આકર્ષણથી જોડાયેલા. એટલે જનરલી ક્યુપ્રસ ક્લોરાઇડ ને CuCl એ લખાય છે, Cu2Cl2 એ લખાય છે. એમાં Cu+1 હોય, આ ધ્યાન રાખજો. તો ક્યુપ્રસ ક્લોરાઇડ પ્રતિચુંબકીય છે જ્યારે ચુંબકીય છે જ્યારે ક્યુપ્રિક ક્લોરાઇડ, જોજો નામ આપેલા હોય તો અણુસૂત્ર આવડવા જોઈએ. ક્યુપ્રિક ક્લોરાઇડ, ક્યુપ્રિક કે એટલે એમાં Cu+2 હોય, એનું અણુસૂત્ર યાદ રાખજો CuCl2. અનુચુંબકીય છે, અનુચુંબકીય છે, કારણ આપો. ચલો આની જેમ જ બનાવવાનું છે. આમાં જે મુદ્દા હું બોલ્યો એ જ રીતે મુદ્દા તમારે જાતે બનાવવાના, પણ હું તમને સમજાવી દઉં ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના લખીને. પહેલા તો ક્યુપ્રસ ક્લોરાઇડમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા Cu+1 હોય, જેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે કરીને ઇલેક્ટ્રોન રચના લખવાની. તો આર્ગોન કમ્પ્લીટ +1 એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 4s1 હોય તો એમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, અને 3d10 હોય. ઇલેક્ટ્રોન રચનાઓ લખતા આવડી જોઈએ. એમાં ધ્યાન રાખજો ધનાયનમાં પહેલા ઇલેક્ટ્રોન 4s માંથી દૂર થાય, પછી 3d માંથી દૂર થાય. આમાં 3d10 હોય. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી ઇલેક્ટ્રોન રચનાની નીચે લખવાનું બધા ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. તો લખવાનું Cu+1 માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય, ક્યુપ્રસ ક્લોરાઇડ પ્રતિચુંબકીય હોય છે. કારણ કે આયન પ્રતિચુંબકીય હોય તો તેમાંથી બનતું સંયોજન પણ પ્રતિચુંબકીય જ હોય. ચલો ક્યુપ્રિક ક્લોરાઇડમાં બીજો મુદ્દો, ક્યુપ્રિક ક્લોરાઇડમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા +2 છે, જેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે એવું લખી અને Cu+2 ની ઇલેક્ટ્રોન રચના લખવાની. તેમાં આર્ગોન કમ્પ્લીટ આવશે, 4s0 આવશે અને 3d9 થશે. 1 2 3 4 અને 5, 1 2 3 4 5 6 7 8 અને 9. પછી નીચે લખવાનું જો Cu+2 ની 3d કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી ક્યુપ્રિક ક્લોરાઇડ અનુચુંબકીય છે. યાદ રાખવાનું, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. તે અનુચુંબકીય છે કારણ કે આ આયન અનુચુંબકીય હોય તો તેમાંથી બનતું સંયોજન પણ કેવું હોય? અનુચુંબકીય. આની જેમ તમારે મુદ્દા બનાવી લેવાના. હવે આની જેવું ત્રીજું કારણ જે છે હું જાતે આપું છું. TiCl2 અનુચુંબકીય છે. આ જાતે સ્વપ્રયત્ન તમારે સોલ્વ કરવાનું. ના આવડે તો મને પૂછી લેવાના, બધા બોર્ડમાં પૂછાયેલા છે. TiCl2 અનુચુંબકીય છે. જ્યારે TiCl4 એ પ્રતિચુંબકીય છે. TiCl4 પ્રતિચુંબકીય છે. જોજો આ દાખલા ને આ કારણો ખાસ હું મિત્રો ફરીવાર વારે ઘડી એટલા માટે કહું છું, ચોપડામાં લખતા રહેજો, કારણ કે ચોપડીમાં આપેલ નથી. આ હું ભૂતકાળના પેપરોમાંથી સોલ્વ કરાવી રહ્યો છું. તો આની જેમ
આમાં Ti+2 ને આમાં Ti+4 હોય એની ઇલેક્ટ્રોન રચના લખી અને તમારે જવાબ જાતે બનાવવાનો. દરેકમાં બબે મુદ્દા બનાવવાના છે. ક્લિયર? તો આ કારણોમાં વન ટાઈપના કારણો થયા, ત્રણે ત્રણ. હવે સેકન્ડ ટાઈપના કારણો ભણીએ. સ્કેન્ડિયમ અને ઝિંક તત્વના મોટા ભાગના સંયોજનો પ્રતિચુંબકીય હોય છે. ચલો હવે કારણ બદલાય છે. સ્કેન્ડિયમ અને ઝિંકના મોટા ભાગના સંયોજનો પ્રતિચુંબકીય હોય છે. કારણ આપો. તો ઓક્સિડેશન અવસ્થાઓ યાદ હોવી જોઈએ. સ્કેન્ડિયમ માત્ર +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને ઝિંક માત્ર +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. પેલા કારણ સમજી લો, પછી આની જેમ હું મુદ્દા બોલું તો એ મુદ્દા ચોપડામાં તમે લખી રાખજો. પેલા કારણ સમજો. સ્કેન્ડિયમ એ +3 અને ઝિંક એ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જેમની ઇલેક્ટ્રોન રચનાઓ નીચે મુજબ છે. તો અહીંયા સ્કેન્ડિયમ +3 ની અને Zn+2 ની ઇલેક્ટ્રોન રચના પછી લખવાની. સ્કેન્ડિયમ +3 માં એટલે 3 ઇલેક્ટ્રોન દૂર કરો તો આર્ગોન કમ્પ્લીટ 4s0 વધશે. અને સ્કેન્ડિયમમાં 3d1 હોય 1 2 3 4 અને 5 તો 3d પણ 0 હશે. તેનો મતલબ એવો નથી આમાં ઇલેક્ટ્રોન જ નથી, 18 છે પણ બધા કેવા છે? યુગ્મિત. ચલો Zn+2 ની ઇલેક્ટ્રોન રચના લખો. તેમાંથી ઝિંકના પરમાણુમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરો તો પેલા 4s માંથી દૂર થશે એટલે 4s0 અને 3d10 હશે. એમાં હુન્ડના નિયમ મુજબ ઇલેક્ટ્રોન ગોઠવે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આમાં અને આમાં બંનેમાં ઇલેક્ટ્રોન કેવા છે? બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત. તો બંને આયનો કેવા થશે? પ્રતિચુંબકીય. આયનો પ્રતિચુંબકીય થાય તો એના સંયોજનો કેવા થાય? પ્રતિચુંબકીય. તો જો હું મુદ્દા બોલું છું, લખતા રહેજો. હું શાંતિથી મુદ્દા બોલું છું, લખતા રહેજો. સ્કેન્ડિયમ એ +3 અને Zn એ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જેમની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. પછી આ રચના લખી નાખવાની. ચલો લખાઈ ગયું. બીજો મુદ્દો બોલું છું. આમ અહીં Sc+3 અને Zn+2 આયનોમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તેમના મોટા ભાગના સંયોજનો પ્રતિચુંબકીય હોય છે. બે મુદ્દા આ રીતે બનાવવાના. લખી રાખજો ચોપડામાં ખાસ જવાબ સાથે. હવે છેલ્લા ટાઈપનું કારણ આપણે જોઈએ. Mn+2 કરતા Mn+3 આયનની ચુંબકીય ચાકમાત્રા ઓછી હોય છે. છેલ્લા પ્રકારનું કારણ પાંચમા નંબરનું કારણ આપણે ભણીએ. Mn+2 કરતા Mn+3 ની ચુંબકીય ચાક માત્રા અથવા તો ભ્રમણ માત્ર ચાક માત્રા ઓછી હોય છે. કારણ આપો. ઓછી હોય છે. કારણ આપો. તો આપણે ચુંબકીય ચાક માત્રા શોધવાની નહીં,
એકના એક તત્વના બે આયનમાંથી એકની ચુંબકીય ચાક માત્રા ઓછી હોય, એકની ચુંબકીય ચાક માત્રા શા માટે વધારે એવું પૂછાય ને. પેલા કારણ સમજો, પછી આના મુદ્દા બોલું ને એટલે એ મુજબ ચોપડામાં લખી રાખજો. તો આમાં પેલા તત્વ અને બંને આયન ત્રણેયની ઊંડના નિયમ મુજબ ઇલેક્ટ્રોન રચના લખવાની. પેલા Mn ની લખીએ. પરમાણુ ક્રમાંક 25 છે તો આર્ગોન કમ્પ્લીટ આવે, પછી 4s2 આવે, અને 3d5 આવશે. 1 2 3 4 અને 5 3d5 આવે. 1 2 3 4 અને 5. ચલો હવે Mn+2 ની ઇલેક્ટ્રોન રચના. તો આમાંથી બે ઇલેક્ટ્રોન દૂર કરવાના. તો પેલા ક્યાંથી દૂર થશે? 4s માંથી. તો આર્ગોન કમ્પ્લીટ 4s માંથી બે ઇલેક્ટ્રોન ગયા તો માત્ર 3d5 જ વધશે. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n બરાબર કેટલી આવી? 5. Mn+3 માં ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના. 4s માંથી 2 અને પછી 3d માંથી 1. પહેલા 4s માંથી દૂર થાય, પછી 3d માંથી દૂર થાય. તો આર્ગોન કમ્પ્લીટ બે ઇલેક્ટ્રોન 4s માંથી દૂર કરો અને પછી 3d માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો તો આમાં 3d4 થશે. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 4. તો આપણે આ સૂત્ર મુજબ વિચારો, જેનો n નાનો એની ચુંબકીય ચાક માત્રા ઓછી, જેનો n મોટો એની ચુંબકીય ચાક માત્રા વધારે. તો થઈ ગયું સાબિત કે Mn+2 કરતા Mn+3 ની ચુંબકીય ચાક માત્રા ઓછી હોય. હવે જવાબ તમારે કેવી રીતે લખવાનો? જો પહેલો મુદ્દો હું બોલું છું, પેલા મુદ્દો લખવાનો. અહીં Mn+2 અને Mn+3 ની ઇલેક્ટ્રોન રચનાઓ નીચે મુજબ છે. પછી પેલા મુદ્દામાં તમારે ત્રણેય ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની. પછી બીજો મુદ્દો, બીજા મુદ્દામાં આ રીતે લખવાનું. અહીં Mn+2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 5, જ્યારે Mn+3 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 4 છે. પછી છેલ્લો મુદ્દો લખવાનો. આમ Mn+2 ની સરખામણીમાં Mn+3 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોવાથી Mn+2 કરતા Mn+3 ની ચુંબકીય ચાક માત્રા ઓછી હોય છે. ક્લિયર? તો મિત્રો અહીંયા મેં આખો ટોપિક પૂરો કર્યો. લાસ્ટ વિડિયો લેક્ચરમાં સંક્રાંતિ ધાતુ તત્વોનો ચુંબકીય ગુણધર્મ ભણ્યા હતા. આજના વિડિયો લેક્ચરમાં ચુંબકીય ગુણધર્મ પરથી દાખલા અને કારણો ભણ્યા. બધા દાખલા, કારણો, મુદ્દા સાથે ચોપડામાં લખતા રહેજો. બે દાખલા મેં જાતે આપ્યા છે. ચોપડીમાં ચુંબકીય ગુણધર્મની ટૂંક નોંધ થિયરી પૂરી થાય પછી કોયડો અને લખાણ સંબંધી પ્રશ્ન જે તમારે જાતે દાખલા ગણવાના છે. આવડશે જ આશા રાખું છું. ના આવડે તો તમે મને ડિફિકલ્ટી પૂછી શકો છો. તો આ સાથે સંક્રાંતિ ધાતુ તત્વોનો પહેલો ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મની થિયરી પણ પૂરી, દાખલા કારણો સાથે પૂરો. તો હવે ચુંબકીય ગુણધર્મ સંક્રાંતિ ધાતુ તત્વોનો નવો ગુણધર્મ ભણીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ભણીશું. રંગનો ગુણધર્મ આવશે. તો મિત્રો તમને આજનો મારો વિડિયો લેક્ચર ખરેખર સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.